प्रधानमंत्री नरेंद्र मोदी के सेवा, सुशासन और जन कल्याण के 12 वर्ष पूर्ण होने के उपलक्ष्य में गुजरात राज्य योग बोर्ड द्वारा पूरे राज्य में योग शिविरों का आयोजन किया जा रहा है। इसी अभियान के अंतर्गत नवसारी जिले में एक विशाल योग शिविर का आयोजन किया गया। नवसारी के अग्रवाल कॉलेज ग्राउंड में आयोजित इस शिविर में जिले के विभिन्न क्षेत्रों से 2500 से अधिक योग प्रेमियों ने उत्साहपूर्वक भाग लिया। सुबह से ही बड़ी संख्या में लोग योग से जुड़ने के लिए पहुंचे थे। गुजरात राज्य योग बोर्ड के अध्यक्ष शिषपाल जी की विशेष उपस्थिति में आयोजित कार्यक्रम के दौरान विभिन्न योगासन और प्राणायाम का अभ्यास कराया गया। उन्होंने योग से होने वाले शारीरिक, मानसिक और आध्यात्मिक लाभों के बारे में विस्तृत मार्गदर्शन दिया। समग्र नवसारी जिल्लामांथी આજે 2500 કરતા વધારે લોકો વહેલી સવારે 5 વાગ્યાથી એકત્ર થતા હતા અને લગભગ 1.5 કલાકથી કન્ટિન્યુ બધા જ લોકો આપણા યોગ બોર્ડના ચેરમેન શિષપાલજીની હાજરીમાં ખૂબ મોટી સંખ્યામાં યોગ કરીને લોકોને યોગ પ્રત્યે જાગૃત થવા માટે અપીલ કરી છે ને યોગ રોગ છે તે યોગ રોગને ભગાડે છે। દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે પણ યોગને પ્રાધાન્ય આપ્યું છે। સમગ્ર વિશ્વમાં યોગને 21મી જૂન યોગ દિવસ તરીકે મુકાયો છે ત્યારે આ યોગથી લોકોનું સ્વાસ્થ્ય સારું રહે તે માટેનો ગુજરાત સરકારનો પ્રયાસ છે। ओम नमस्कार। गुजरात राज्य योग बोर्ड द्वारा 12मा आंतरराष्ट्रीय योग दिवस की पूर्व उजवણીના ભાગરૂપે આજે નવસારી યોગમય બની ચૂક્યું છે। નવસારી જિલ્લાના અગ્રવાલ કોલેજના ગ્રાઉન્ડ પર 3500 થી વધુ સંખ્યામાં યોગ પ્રેમીઓ જોડાયા અને ખૂબ મોટી એવી યોગ શિબિર આજે આ મેસેજ પાસ કરે છે કે 12મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ આખા ગુજરાતમાં ખૂબ જ જોરશોરથી ઉજવાઈ રહ્યો છે। માનનીય વડાપ્રધાન શ્રીના 12 વર્ષ શાસનકાળના પૂર્ણ થાય છે એના ઉપક્રમે આખા ગુજરાતમાં 12 મહાશિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, જે પૈકી નવસારીમાં આજે મહાશિબિરનું આયોજન કરવામાં આવ્યું છે। માન્ય ચેરમેન શ્રી યોગ સેવક શિષપાલજીના સાનિધ્યમાં ઉર્જામય योग शिबिर पूर्ण થઈ છે। હું આપ સૌને આહ્વાન કરવા માંગુ છું કે આપ સૌ પણ યોગ કરો, નિરોગી રહો, સ્વસ્થ રહો, તંદુરસ્ત રહો। ઓમ। હું ડોક્ટર કાજલ મટીકર, જિલ્લા આયુર્વેદ અધિકારી નવસારી। વિશ્વ યોગ દિવસની ઉજવણીના ભાગ રૂપે આજે 15મીએ મહિલા સ્વાસ્થ્ય માટે સ્પેશિયલ યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું। એમાં જિલ્લા પંચાયત આયુર્વેદ શાખા નવસારીના તમામ અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા। શિષપાલજી તેમજ યોગ બોર્ડ દ્વારા આ સેશનનું આયોજન કરવામાં આવ્યું હતું। ખૂબ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। એમાં જે કોમન યોગ પ્રોટોકોલ છે એનો અભ્યાસ કરવામાં આવ્યો હતો, તેમજ દર્દીઓ તેમજ સારા લોકો કેવી રીતે યોગ અને પ્રાણાયામનો ઉપયોગ કરીને તંદુરસ્ત રહી શકે એની જાણકારી આપવામાં આવી હતી અને પ્રોગ્રામ સારો રહ્યો હતો। દેશના યશસ્વી વડાપ્રધાન, પ્રધાન સેવક, આધુનિક ભારતના નિર્માતા, વિકસિત ભારતના પ્રેરણા આદરણીય નરેન્દ્ર મોદીના સેવા, સુશાસન અને જનકલ્યાણના 12 વર્ષના ઉપલક્ષ્યમાં समस्त गुजरात में गुजरात राज्य योग बोर्ड द्वारा योग शिविरों आयोजन करवामां आवे छे अने आ 12मो आंतरराष्ट्रीय योग दिवस पण आपे छे। आखा विश्व ने 21 जून की भेट अपना देशना वडाप्रधान आदरणीय नरेंद्र भाई मोदी आपी छे। तो आज नवसारी जिल्ला में पण एक विशाल योग शिविरनुं आयोजन थयुं छे अने आटली मोटी संख्या में लोग योग साथे जोड़ाया छे। हवे गुजरात में आखा देश में लोग योग ने जाणे छे, योग ने समझे छे अने योग ने करे छे। अपना चैनल के माध्यम थी हूँ गुजरात की समस्त जनता ने आह्वान करवा मांगू छूं कि अमारी गुजरात भर में 5000 थी वधु निःशुल्क योग वर्गो चाले छे। आ बधा आवीने नियमित योग करो, योगी बनो, निरोगी बनो, समाज माटे सहयोगी और राष्ट्र माटे उपयोगी बनो। धन्यवाद।